નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક થશે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। મિત્રો, કુંભ રાશિના આ નવા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આ શક્તિ તમારા પરિવારને મદદ કરશે અને તમને કોઈ પણ પ્રકારની પીડા નહીં થવા દે, પરંતુ તમારી આસપાસના લોકો પણ આ શક્તિને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે, કારણ કે અત્યાર સુધી આ શક્તિ તમારા ઘરની અંદર છુપાયેલી હતી, પરંતુ હવે તે બહાર આવવાનો સમય આવી ગયો છે મિત્રો, અને લોકો હવે તમારી સાથે ધ્રુજે છે। જ્યારે તમે આ સત્યને તમારી અંદરથી બહાર આવતા જોશો ત્યારે તમે જાગી જશો મિત્રો। તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો। આ કોઈ મજાક નથી અને તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીં તો મિત્રો તમે આમાં હશો। હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું છે। તમારી અંદર એવી કઈ શક્તિ છે જેનાથી તમે અજાણ છો, પરંતુ હવે તે તમારી સામે પ્રગટ થશે। મિત્રો, તમને ખબર પણ નહીં હોય કે એક છે તમારી અંદર શક્તિ છે, પણ મિત્રો તમારી અંદર શક્તિનો અહેસાસ છે। હા, જે કલાની સામે છે, અને તે માત્ર તમારી જ નહીં તમારા પરિવારના સભ્યો પણ જોઈ શકશે। તમે સાંભળ્યું છે કે આ શક્તિ કોણ છે અને તમે કેવી રીતે જોઈ શકશો કે આ બધા વિશે ખૂબ જ વિગતવાર ખબર પડશે। તમારી અંદર છુપાયેલી શક્તિ, આ શક્તિ મિત્રો, તમે આ ધરતી પર આવ્યા છો ત્યારથી આ શક્તિ તમારા શરીરમાં નથી। તમને ખબર જ ન હતી કે તે તમારી અંદર જોઈ શકે છે। મિત્રો, અમે તેના વિશે વાત કરીશું। તમને સાંભળ્યા પછી શું બની શકે છે મિત્રો, તમને સાંભળીને તમારા હોશ ઉડી જશે। તમે એ શક્તિમાં ખોવાઈ જશો જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમને ખૂબ જ અજીબ અનુભવ થઈ રહ્યો છે, પરંતુ મિત્રો તમારે આનાથી આશ્ચર્ય પામવાની જરૂર નથી। મિત્રો, આ શક્તિ તમારા શરીરમાંથી પહેલા પણ નીકળી ગઈ છે। શું તમે ક્યારેય નોંધ્યું છે? હા મિત્રો, તમે બિલકુલ સાચા છો, પરંતુ સૌથી પહેલા હું તમને કહી દઉં કે આ વાતો સાંભળ્યા પછી તમારે ગભરાવાની જરૂર નથી। તો પછી આ રાશિના લોકોએ નિશાની છે નસીબદાર। હા મિત્રો, તે ઘણી વાર જોવા મળ્યું છે। આ રાશિના જાતકોની કુંડળીની શક્તિ હોય છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમારા હૃદય પર નિયંત્રણ રાખો, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે, અને જો શક્ય હોય તો તમારા ઘરની બારી-બારણા બંધ કરીને આ વિડિયો જુઓ, કારણ કે જો આ માહિતી તમારા માટે ઉપલબ્ધ છે તો જો તે મર્યાદિત રહેશે તો તે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। અન્યથા મિત્રો, જો તમારા પરિવાર સિવાય અન્ય કોઈને શક્તિ વિશે ખબર પડશે તો મિત્રો તેઓ તેનો લાભ લેવાનું શરૂ કરશે નહીં। મિત્રો, તમે સાચું સાંભળ્યું છે, પણ તે બની શકે છે। તે શું છે? તે કોણ છે? તે કેવી રીતે છે? તમે કેવી રીતે જાણો છો? પરંતુ તેનું નામ આપણી સામે કેવી રીતે આવશે તે તો આપણે જાણીશું। અમે તમને આ બધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કાલરાત્રિ ભદ્રકાળીનો કોઈ સાચો ભક્ત આ વિડિયો જોતો હોય તો જરૂર કરો, વિડિયોને એક સુંદર લાઇક આપજો, સાથે જ કોમેન્ટ બોક્સમાં જય મહાકાલી ભદ્રા કાલી કી જય હો, જય માં કાલરાત્રિ દુરસ્ત લખો। તમને તમારા માર્ગમાં આવતી સમસ્યાઓમાંથી રાહત મળશે, તમારા જીવનમાં ખુશીઓ આવશે, તમારી જે પણ ઈચ્છાઓ હશે માતા કાલી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે। તો મિત્રો ચાલો જાણીએ કે તમારી અંદર રહેલી શક્તિ કોણ છે, જે વિશે તમે જાણતા પણ નથી। જો તમે આ વિડિયો તરફ ધ્યાન ન આપો તો સારું રહેશે। ખૂબ જ હીરા અને મોતી મિત્રો જે તમને માહિતી આપશે આ શક્તિ જે ફક્ત આ રાશિના લોકોને જ મળે છે। મિત્રો, તમારો નિર્દોષ સ્વભાવ, અને જ્યારે તમે કંઈ પણ કરવાનું નક્કી કરો છો ત્યારે હા મિત્રો આ શક્તિ તમારામાં છે। તમને કોણ હેતરશે તે પણ ઓળખો। તમે સાચું સાંભળ્યું છે મિત્રો। હું તમને જણાવી દઉં કે જ્યારે કોઈ તમને કહે કે તમે આ કામ કરી શકશો નહીં, ત્યારે તમને તે સમયે ખૂબ જ ખરાબ લાગે છે, પણ તમે આ કામ કરવામાં પાછીપાની કરતા નથી। તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો છો તે કરવા માટે। મિત્રો, તમે આજે જે પણ વિચારો છો એક વાર પણ અમે શ્વાસ તો લઈએ છીએ, ભલે પૃથ્વી અને આકાશ એક થઈ જાય। હા મિત્રો,
તમે સાચું સાંભળ્યું છે. જો તમે હજી સુધી ભૂખ્યા છો તો તે જાણી જોઈને થયું છે. હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું છે. જો તમે આ બાબતો વિશે મક્કમતાથી વિચારો, તમારા મનથી વિચારો, કોઈ વ્યક્તિ પહેલાથી જ જાણે છે કે જો તે તમારી સાથે છેતરપિંડી કરશે તો તમે ચોક્કસ તેમના પર વિશ્વાસ કરશો. પણ મિત્રો, તમારી અંદર એવી શક્તિ છે જેને તમારે ઓળખવી પડશે અને તમારે તમારા જીવનમાં કેટલી છેતરપિંડી થઈ છે તે વિશે વિચારવું પડશે જેથી કરીને ફરીથી હેતરાઈ ન જાય. હા મિત્રો, તમે તમારા પોતાના લોકો દ્વારા ખૂબ જ દુઃખ સહન કર્યું છે. તમારા મિત્રો પાસેથી, તમારા પોતાના લોકો પાસેથી. મિત્રો, હવે તમારે તમારી અંદર છુપાયેલી શક્તિ બતાવવાની છે અને જ્યારે અમે તમને એક મોટી શક્તિ વિશે કહેવા જઈ રહ્યા છીએ ત્યારે તે તમારો ગુસ્સો છે. જ્યારે તમારો ગુસ્સો કંઈ પણ બનાવે છે ત્યારે તમે તેને પૂર્ણ કરી શકો છો. હા, ભલે તે કામ માટે હોય. તમારો ગુસ્સો કોઈ પણ વ્યક્તિ પર ખૂબ જ ભારે હોય છે. તમારા ગુસ્સા સામે લોકો પણ કંપી શકે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ શક્તિ તમારામાં જોવા મળે છે. મિત્રો, ઘણીવાર તમે ગુસ્સામાં હો. જે લોકો તમને પરેશાન કરે છે તે તમે ચૂપ કરી નાખો છો, પરંતુ તે ખૂબ જ ભારે છે. જ્યારે કોઈ પણ વસ્તુ તમારા માટે ટોચ પર જવા લાગે છે ત્યારે તમારી અંદરનો ગુસ્સો બહાર જ રહે છે અને પછી કોઈ શરમ નથી કે જ્યાં સુધી તમારામાં તે સહન કરવાની શક્તિ હોય ત્યાં સુધી કોઈ આ ગુસ્સાથી બચી શકે નહીં. ઈચ્છો પણ એક વાર ફાટી નીકળે તો એ જ્વાળામુખી જેવો છે જે ઈચ્છે તો પણ રોકી શકાતો નથી. જેઓ તેને હળવાશથી લે છે તે તમને નબળા માને છે. તમારો ગુસ્સો પૂરતો છે. તમારું માન પાછું મેળવવા માટે તમારી જાતને લાંચ તરીકે સાબિત કરવાનો અર્થ એ નથી કે તમે અમને ફક્ત આ ગુસ્સો બતાવ્યો છે, પરંતુ તમે જ્યારે પણ તે બતાવો છો ત્યારે તમે તેમાં તમારો ગુસ્સો જોઈ શકો છો. થોડો ફાયદો થયો છે, નુકસાન પણ થયું છે, પરંતુ જો તમે સરળ રહો છો તો તમારી અંદર આ શક્તિ છે અને તેની સાથે કોઈ સ્પર્ધા કરી શકશે નહીં. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. મિત્રો, આયુષી કિસાન, હવે અમને ખબર છે કે તમારો સમય કેવો છે આજે, કારણ કે આજે આ શું શક્તિ છે? તમારો ગુસ્સો, લાગણીઓ કે અન્ય વસ્તુઓ સાથે રમતા લોકો સામે આવશે જેને તમે ખૂબ જ સરળતાથી ઓળખી શકશો. જેઓ તમને છેતરે છે, જેઓ તમને રંગે હાથે પકડે છે. હા મિત્રો, જો આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમે એકદમ સાચા છો. તો વિદ્યાર્થીઓની તેમની મહેનતની પ્રશંસા થશે. હા, તમારે તમારા ભણતર પર ધ્યાન આપવું પડશે અને જે વિદ્યાર્થીઓ તેમના ઘરથી દૂર અન્ય શહેરમાં રહે છે તો તેમને અચાનક કોઈ ખાસ કારણોસર તેમના ઘરે જવું પડી શકે છે. મિત્રો, જો તમે વિદ્યાર્થી છો અને લગ્ન માટે લાયક છો તો તમારા માટે સારા લગ્ન પ્રસ્તાવો આવશે જેના કારણે તમારા લગ્ન નિશ્ચિત થઈ જશે, જેના માટે કદાચ તમે જેટલા ખુશ નથી હોતા. પણ મિત્રો, ભગવાનની ઈચ્છા પહેલા કોઈને કંઈ ખબર નથી. મિત્રો, જો તમે સરકારી નોકરીની તૈયારી કરશો તો તમને સફળતા મળશે, પણ તમારી સાથે સમય વિતાવવાનો સમય નહીં મળે. પરિવાર સાથે પણ સમય પસાર કરવાનો પ્રયાસ કરી શકો છો, કારણ કે આજે તમે તમારા શિક્ષણને લઈને ઘણા તણાવમાં હોઈ શકો છો. મિત્રો, તમારી પ્રગતિના માર્ગમાં ગમે તેવા અવરોધો આવે છે, દૂર થવાનું છે. મિત્રો, તમને દરેક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે, પરંતુ તમે કાર્યસ્થળ પર ખૂબ જ ખુશ મૂડમાં જોવા મળશે અને તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હશે, જેના કારણે દરેકને તેમના કામમાં વધુ રસ પડશે અને તમને મિત્રો અથવા ગમે તે સમયે ઘણી બધી ખુશામત મળવાની છે. તમે તમારા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશો જે તમે લાંબા સમયથી પૂર્ણ ન કર્યું હોય. તમે તમારા મિત્રો સાથે મૂવી જોવા અથવા ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકો છો. મિત્રો, નોકરીધંધામાં પ્રગતિનો સમય છે. તમે નવી તકો જોશો. સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં વિસ્તરણ થશે. આમાં તમારા શત્રુઓ પરાજિત થશે, પરંતુ તેમ છતાં તમારે તમારી કોણીઓ પર નજર રાખવી જોઈએ, કારણ કે સત્ય એ છે કે જ્યારે તેઓ હારે છે તેઓ બીજાના કામને બગાડવાની કોશિશ કરે છે. આ સમયે તમારે બાબાને ધ્યાનમાં રાખવું પડશે.
જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. આનંદની કોઈ સીમા નહીં હોય. આ સમય માટે તમને પૈસા કમાવવામાં મદદ પણ મળશે. જો તમારા જીવનસાથી સાથે થોડો વૈચારિક મતભેદ હતો તો તે ધીરે ધીરે સમાપ્ત થશે અને તમને મોટા વિવાદ કરતાં વધુ પ્રેમ મળશે. પરંતુ જો તમારી સાથે આવું ન થયું હોય તો આ સમયે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. તમારામાં ગુસ્સાની લાગણી વધુ રહેશે. તેથી તમારે વધુ પડતા ગુસ્સાથી બચવું જોઈએ. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. સંબંધોની બાબતમાં ધીરજ રાખો. મિત્રો, સંબંધ મનથી નહીં પણ દિલથી ચાલે છે અને સંબંધોમાં અહંકાર પણ તમને વ્યવસાયમાં આર્થિક લાભ માટે લાયક બનશે. આ સમય છે આવકમાં વધારો થશે. આ સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. જો તમે કોઈ મિત્ર સાથે અથવા એકલા વાહન ચલાવો છો, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી પડશે. હેલ્મેટનો ઉપયોગ કરો જેથી કોઈ તમને અકસ્માત ન કરે અને તમને કોઈ પણ પ્રકારનો ચલણ ન ભોગવવો પડે. કોઈની સાથે અથવા કોઈ મિત્ર અથવા જીવનસાથી સાથેનો વિશ્વાસ તોડ્યો છે તો આવી સ્થિતિમાં તમારે તમારા ભૂતકાળ વિશે વિચારવું જોઈએ અને તમારા જીવનની નવી શરૂઆત કરવી જોઈએ. કારણ કે મિત્રો, તમારી પાસે ઘણો સમય છે. આ સમય દરમિયાન તમને સંપૂર્ણ વિશ્વાસ હશે. આ સમય દરમિયાન તમે તમારા જીવનની સ્થિતિને સારી રાખવાની કોશિશ કરશો તો તમારે તેને રોકવાની જરૂર નથી. તો આ સમય દરમિયાન તેમની તરફ વધુ ધ્યાન ન આપો કારણ કે તમારી આ બાબતનો ઉકેલ આવી શકે છે અને તમારા મિત્રોની સલાહ તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિની વાતથી પ્રભાવિત થઈને કોઈ પગલું ન ભરો અને કોઈની વાત પર વિશ્વાસ ન કરો તો તમારા માટે આ સમય દરમિયાન વધુ મહેનત કરવી પડી શકે છે. કોઈ પણ પ્રકારની જોખમ લેવાની પ્રવૃત્તિ ટાળો. નહીંતર જો કોઈ તમને વ્યવસાયમાં મોટા નફાની લાલચ આપે છે તો આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ શકે છે. તમારા બંનેની સારી સમજણ આ સમય તમારા બંને માટે સારો રહેશે. આ સમય દરમિયાન તમે તમારા ઘરની સજાવટ અને જાળવણી સંબંધિત કામ કરી શકો છો. તમને તમારા વડીલોનો આશીર્વાદ મળશે જેના કારણે આ સમયગાળા દરમિયાન તમારા બધા બગડેલા કામો પૂરા થશે. ચાલો તમને જણાવીએ કે આ સમયગાળા દરમિયાન તમારા માતાપિતાના આશીર્વાદ મળશે જેનાથી વિદ્યાર્થીઓ થોડા નિરાશ થઈ શકે છે. પરંતુ વિદ્યાર્થીઓએ હિંમત ન હારવી જોઈએ. તેઓએ પ્રયાસ કરતા રહેવું પડશે. તેઓએ પ્રયાસ કરતા રહેવું પડશે. ખર્ચ કરતી વખતે તેમના બજેટનું ધ્યાન રાખવું પડશે. નહીં તો પછીથી તમને તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન જો તમે કોઈ કામમાં ભાગ્ય પર ભરોસો રાખશો તો તમને તે કામમાં એટલી સફળતા નહીં મળે જે તમારી પાછળ ટીકા કરે છે. તમારી પીઠ અને તેમના ચહેરા પર પણ તમે તમારા ઘરની કોઈ વ્યક્તિ સાથે મળી શકો છો. આ સમય દરમિયાન તમે તમારા વ્યક્તિત્વ માટે થોડો ચિંતિત અથવા ચિંતિત છો. આ સમયગાળા દરમિયાન તમારી પાસે બાળક છે તો સારા નસીબ તમને આ સમય દરમિયાન મળી શકે છે. જો કોઈ તમને કંઈક કહે છે તો તે શું ઈચ્છે છે તે વિશે ધ્યાનપૂર્વક વિચારો અને આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારા સ્વભાવમાં ભેજ જાળવી રાખવો જોઈએ. આનાથી તમને સમાજમાં સન્માન મળશે. થોડી વ્યસ્તતા પણ પછીથી તમે ખૂબ જ હળવા થશો જે લોકો તમારી ચિંતા કરતા નથી. આ સમયગાળા દરમિયાન તમને કોઈ કામમાં સફળતા મળશે જેના કારણે તમે ભૌતિક રીતે ખુશ રહેશો. જ્યારે કેટલાક લોકો સાથે કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન તમે કોઈ બાબતમાં વિચલિત થઈ શકો છો. તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા નિયંત્રણમાં આ સમય દરમિયાન તમને વિજય મળશે પરંતુ જરૂરી છે કે તમે તમારી અંદર અહંકારને ન આવવા દો. નહીં તો આના કારણે મિત્રો, જો નકારાત્મક છબી બનાવવામાં આવશે તો તમને આડોશમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ વાતનું પણ ધ્યાન રાખો મિત્રો. આળસ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરશે અને તમારા કામમાં અવરોધો ઊભી કરવાનો પ્રયાસ કરશે. તેથી તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મિત્રો, આળસને
કારણે તમારે આવા કાર્યોને આવતીકાલ માટે મુલતવી રાખવા જોઈએ. પ્રેમ જીવનની દૃષ્ટિએ આ સમય તમારા માટે મધુરતાથી ભરેલો રહેશે. લડાઈ માટે તમે લોકો સાથે વાતચીતમાં સમય પસાર કરી શકો છો, જેના માટે તમને કેટલીક એવી તકો પણ મળશે જે તમારે બિનજરૂરી વસ્તુઓ ખરીદતી વખતે પણ વિચારવું જોઈએ. આ સમયે વધુ નફો મેળવવા માટે આવા પગલાં ન લો જેના કારણે તમારી ઇમેજ ક્ષતિગ્રસ્ત થાય છે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. મિત્રો, તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક અથવા શોપિંગ સ્થળ પર જશો, પરંતુ તે તમારી ખુશી પહેલાં જ આવશે. તમારા જીવનસાથી, તમે તમારા બોસ સાથેના સંબંધો વિશે થોડું ધ્યાન રાખશો, પરંતુ તમારા માટે પારિવારિક જીવનમાં તાલમેલ જાળવવો વધુ સારું રહેશે. કોઈની સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે. મિત્રો, તમે ક્યાં કોઈ વિશે સાંભળ્યું છે? આ સમયે તમને તમારા કોઈ નજીકના સંબંધી તરફથી લગ્નનું આમંત્રણ મળી શકે છે, જેના કારણે તમે બધા મિત્રો ખૂબ જ ખુશ દેખાશો. એક એવો સમય છે જેમાં તમને ઘણા પ્રકારના પરિવાર મિત્રો સાથે સંબંધિત સારા સમાચાર મળી શકે છે, જ્યાં તમારા દુશ્મનો હવે પાણીમાં ભળીને નાશ પામશે. તમારા માટે આ સમય દરમિયાન તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે, જેના પછી તમે જોશો કે તમારા દુશ્મનો તમારી આગળ નમશે. જેને મહાશક્તિનો આશીર્વાદ મળે છે, તેના જીવનમાં આ સમય નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે. તમારા જીવનમાં પહેલીવાર અને તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. અને આ માહિતી તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશે. તમને જણાવો કે તમારા જીવનમાં કઈ મોટી ઘટનાઓ બનવા જઈ રહી છે અને તેના રહસ્યો જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમારા ઘરમાં આ 3 જીવો, નાગ દેવતા, ઘુવડ અને બિલાડી એકસાથે આવી રહ્યા છે, જે દર્શાવે છે કે માતા લક્ષ્મી તમારા જીવનમાં પ્રવેશી રહી છે. તો તમારે તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવું જોઈએ અને તેમની સાથે તમારી લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ. એ જ રીતે ઘુવડ અને બિલાડીને ઘરની બહાર કાઢી નાખો. ઝડપથી પૂર્ણ થશે અને તમને ભવિષ્યમાં નવી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકવાની તક મળશે. આ સમય તમારા માટે મોટા પરિવર્તન અને ખુશીનો સંકેત છે અને એ વાત નિશ્ચિત છે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. જેથી આ વિડિયોને અંત સુધી જુઓ. વિડિયો ખાસ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને તમારા જીવનમાં આવનારા દુઃખ અને સમસ્યાઓનું નિરાકરણ લાંબો સમય સુધી કરી શકાય. તમારી કુંડળી, તમારે આટલું દુઃખ અને મુશ્કેલીનો સામનો કરવો ન જોઈએ. અને ફરીથી તમારા સપના કેમ તૂટે છે તેને ઉકેલવા માટે અપનાવી શકાય છે. જો તમે આ ઉપાયોને ફિલ્ટર કરીને અપનાવો છો તો અમે તમને એક ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવામાં મદદ કરશે. તમારા જીવનમાંથી દુઃખ અને દુઃખ દૂર કરવામાં મદદ કરી શકે છે. અંત સુધી જુઓ જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો અને જાણી શકો કે ઉપાયો તમારા જીવનની સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકે છે. જો તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે નહીં જોશો તો તમે આ મહત્વપૂર્ણ ઉપાયોને યોગ્ય રીતે સમજી શકશો નહીં અને તે ફાયદાકારક રહેશે નહીં. તમારી કુંડળીમાં પૈસા અને પ્રોપર્ટીનો સરવાળો હોવા છતાં તમને સમસ્યા કેમ છે તેનો જવાબ જાણવા માટે જુઓ. મિત્રો, છેલ્લા 12 વર્ષથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિ રહે છે. તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.